पर હવે અમે આશરો છે એ વેચીને મારા દીકરાની દવા મારે કરાવવાની છે. અમારે કોની પાસે માંગવા દવા વારી કરીએ. શું નામ છે ભાઈ તમારું? પરેશભાઈ. તો પછી શું થયું તમને? રેક્ટમ કેન્સર કહેવાય કે જે સંડાસની જગ્યામાં એટલે આંતરડાનું ગણાય. તો પછી અત્યાર સુધીમાં કેટલો ખર્ચો થઈ ગયો છે પરેશભાઈ? અત્યાર સુધીમાં 7-8-10 લાખનો ખર્ચો થઈ ગયો છે. હજી આ દવાખાનું એમને ચાલુ છે. મહિને જાય સંડાસની બેગ જોઈએ 3-4 હજાર રૂપિયાની. એક આશરો અમારા તો એ હવે વેચવાનો છે. તો જ અમારું દવાખાનાનું ને આ તે બધું પૂરું પડશે. કોઈ વસ્તુ નથી અમારા ઘરમાં, કાંઈ નથી અમારી સિવાય. અમે ને અમારા ભગવાન સિવાય કોઈ વસ્તુ અમારા ઘરની અંદર નથી. ઘરેલું નથી, કાઢું નથી, પૈસા નથી, ટકા. એને અમારી જિંદગીમાં એમ થાય કે માથા ભટકાવી મળી એટલી તકલીફ હતી. પેશાબની પણ કાઢી નાખી, 2 કોથળી આખી.